રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે ડ્રાય નાસ્તા તૈયાર કરીશું, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। સાથે સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપો, જેથી વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે। તો ચાલુ કરીશું હવે રેસીપી। આજે બનાવીશું ખારી, નમકીન ખારી તૈયાર કરીશું। તેના માટે ઘઉંનો લોટ લીધો છે, તેમાં હવે મેંદાનો લોટ ઉમેરી દઈશું। મેંદાનો લોટ તમે વધઘટ કરી શકો છો। ત્યારબાદ હવે તેમાં જીરું લીધું છે, તેમાં હવે મરી પાવડર ઉમેરી દઈશું અને અજવાઈન લીધી છે। ત્યારબાદ 1 સ્પૂન જેટલું ઘી લીધું છે અને મોણ માટે 3 સ્પૂન જેટલું તેલ લીધું છે। સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને સંચળ પણ લીધું છે। તેને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ તેમાં હવે થોડું પાણી ઉમેરીને આટાને બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીં લોટ એકદમ ફૂલ ટાઈટ બાંધીને તૈયાર કરવાનો છે, લૂઝ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે તેને તેલની મદદથી ગ્રેસ કરીને 20 થી 25 મિનિટ માટે છોડી દઈશું। ત્યાં સુધીમાં હવે એક બેટર તૈયાર કરી લઈશું। તો મેંદો લીધો છે અને 4 સ્પૂન જેટલું ઘી લીધું છે, તેને સરસ રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું। તો તૈયાર થઈ ગયા બાદ હવે ફરીથી 25 મિનિટ થઈ ગઈ છે, તો લોટ ચેક કરી લઈશું ને હાથની મદદથી તેને પ્રેસ કરી લઈશું, જેથી લોટ છે તે સરસ રીતે સોફ્ટ બની શકે। તૈયાર થઈ ગયા બાદ હવે તેમાંથી 4 નંગ જેટલા લોવા તૈયાર કરી લઈશું અને આલણીની મદદથી તેને વણીને તૈયાર કરી લઈશું। તો અટામણ આપીને જ રોટલીની જેમ તેને વણી લેવાની છે। તો 4 નંગ જેટલી રોટલી વણીને તૈયાર કરી લઈશું અને તેની થિકનેસ છે તે એકદમ સ્લિમ યાની કે પતલી રહેવી જોઈએ। ત્યારબાદ જે ઘી અને મેંદાનું મિશ્રણ કરેલું છે તે લગાવતા જશું અને સ્ટેપ બાય સ્ટેપ 4 સ્ટેપમાં તેને તૈયાર કરી લઈશું। 4 સ્ટેપમાં તૈયાર થઈ ગયા બાદ તેને બેલનની મદદથી વણી લઈશું, જેથી તે સરસ રીતે તૈયાર થઈ શકે। પછી લાસ્ટ સ્ટેપમાં ઘી લગાવીને તેને ફોલ્ડ કરી દઈશું અને તેનો રોલ તૈયાર કરી લઈશું। રોલ તૈયાર થઈ ગયા બાદ તેને ચપ્પુની મદદથી પીસ તૈયાર કરી લઈશું। તમે નાની કે પછી મોટી સાઈઝમાં તૈયાર કરી શકો છો। ત્યારબાદ હવે એક લુઓ લીધો છે, તેને હાથની મદદથી પ્રેસ કરીને બેલનની મદદથી વણી લઈશું। તો અહીં આ રીતે બધી જ ખારી બનાવીને તૈયાર કરી લીધી છે, તેને હવે ફ્રાય કરીશું। તો ગેસની પહેલેથી જ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધેલું છે, તેમાં હવે બધી જ ખારી છે તે ઉમેરતા જશું અને ફ્રાય કરી લઈશું। તો ગેસની હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરીને તૈયાર કરવાની છે। તો તમે જોઈ શકો છો અહીં ખારી છે, નમકીન ખારી તે બનીને રેડી થઈ ગઈ છે। એ જ રીતે હવે બધી જ ખારી બનાવીને તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી છે તે મને જાણ કરો, સાથે સાથે કમેન્ટ કરો, જેથી ખબર પડે કે રેસીપીની લિંક છે તે તમને પરફેક્ટ માપની સાથે મળી છે। તો હવે નવી રેસીપી સાથે મુલાકાત કરીશું। બાય।